નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિસ્ટમના મોટા દાવો વચ્ચે આજે અમે તમને એક એવી તસવીર બતાવવા જઈ રહ્યા છીએ જે જોઈને તમે વર્ષો જૂની નોટબંધીની લાઈનો યાદ આવી જશે. ફરક માત્ર એટલો છે કે ત્યારે લાઈન બેંકની બહાર હતી અને આજે લાઈન ગેસ એજન્સીની બહાર છે. દ્રશ્યો મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના છે, જ્યાં સવારના 6 વાગ્યાથી લોકો પોતાની ઊંઘ અને કામધંધો છોડીને કુમકુમ એજન્સીની બહાર કતારોમાં ઊભા છે. કેમ? કારણ કે સાહેબની સિસ્ટમનું સર્વર ડાઉન છે. પહેલાં ઘરે બેઠા મોબાઈલથી એક ફોન કે મેસેજ કરવાથી ગેસ બુક થઈ જતો હતો, ગરીબ બોટલની ડિલિવરી પણ થઈ જતી હતી. પણ હવે અચાનક જાણે સિસ્ટમ 10 વર્ષ પાછળ ધકેલાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. મોબાઈલ પર મેસેજ આવતા નથી, ફોન લાગતા નથી. ગ્રાહકો બિચારા દંડના માર્યા એજન્સીએ દોડી જાય છે કે ક્યાંક ઘરમાં ચૂલો સળગવાનો બંધ થઈ ના જાય. જ્યારે આ બાબતે એજન્સીના સંચાલકને પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ સાંભળીને તમને પણ એક સવાલ થશે કે આખરે જવાબદાર કોણ? એજન્સીના કહેવા મુજબ બે મુખ્ય સમસ્યાઓ છે. ઓનલાઈન સર્વર ડાઉન છે, પાછળથી રાંધણ ગેસનો જથ્થો ઓછો આવી રહ્યો છે. શું ગ્રાહકોએ પૂરા પૈસા આપવા છતાં આવી હાલત ભોગવવાની હોમ ડિલિવરીની સુવિધા અચાનક કેમ બંધ કરી દેવામાં આવી? સવારના 6 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેલા આ સામાન્ય માણસના સમયની કોઈ કિંમત છે કે નહીં? એજન્સી કહે છે કે બુકિંગ કર્યા પછી 2-4 દિવસમાં બોટલ મળશે. આશા રાખીએ છીએ આ દ્રશ્યો જોયા પછી જિલ્લા પ્રશાસન અને પુરવઠા વિભાગ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવશે. હવે એમાં એવું છે કે અમારા જે કસ્ટમરો છે એ કસ્ટમરોને માનસિકતા એવી થઈ છે કે ભાઈ એમને આ પરિસ્થિતિમાં બોટલ મળશે નહીં, એવી એમની માનસિકતા છે. તો ખરેખર મારા માનવંતા કસ્ટમરોને હું અપીલ કરું છું કે એવું બનવાનું નથી એમ. અને જ્યારે જેમ જેમ અમારી જોડે સ્ટોક આવશે એમ એમ એમને અમે હોમ ડિલિવરી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમને હોમ ડિલિવરી આપીશું. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે જો આપણે ડિલિવરી લઈએ છીએ અને ડિલિવરી પછીના 25 દિવસનો રેશિયો રાખ્યો છે, એ 25 દિવસ પછી જ આપણું બુકિંગ થશે, એના પહેલા આપણું બુકિંગ થશે નહીં. એ પણ કસ્ટમરોને ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અગાઉ જે પ્રમાણે સ્ટોક અમારી જોડે આવતો એ પ્રમાણે અત્યારની પરિસ્થિતિમાં સ્ટોક આવતો નથી. એમના લગભગ 25% 50% સ્ટોક નથી આવતો. જેથી કરીને અમે અમારી જોડે જે સ્ટોક અવેલેબલ હશે એ પ્રમાણે અમે એમને હોમ ડિલિવરી આપવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારની પરિસ્થિતિમાં IVRS થી જે બુકિંગ થતું હતું એમાં સર્વર ડાઉન ચાલે છે અને જેથી એમનું બુકિંગ તાત્કાલિક થતું નથી. જેથી કરીને કસ્ટમરોને એવું થાય છે કે ભાઈ અમે ઓફિસે જઈએ અને ઓફિસ જઈને બુકિંગ કરાવીએ, એ રીતે એમને સમજી અને પછી ઓફિસે આવતા હોય છે. અત્યારે સર્વર ડાઉન હોવાથી તાત્કાલિક બુકિંગ થતું નથી, એ જ એક પ્રશ્ન છે, સમસ્યા છે. બુકિંગ થયા પછી અમે એમને લગભગ 2 થી 3 દિવસમાં એમને બોટલ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા રહીએ છીએ. અમારી જોડે જો સ્ટોક હશે તો એમને તાત્કાલિક ડિલિવરી આપવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ.